દર્શક મિત્રો તેમજ અહીંયા પધારેલ સૌ કિસાન મિત્રોનું આપનું સ્વાગત કરું છું। આજે આપણે જિંદાલ સીડ્સનું ડુંગળી બિયારણ રેડ ડાયમંડનું આપણે પાક નિદર્શન રાખેલ છે। તો આજની તારીખ છે 11/12/2024। આપણી સાથે ઘણા બધા કિસાન મિત્રો તેમજ વેપારી મિત્રો આપણી સાથે જોડાયા છે। તો મિત્રો તમે વેરાયટી રેડ ડાયમંડ જે કિસાને વાવેતર કરેલ છું આપણે એના મુખ્યથી સાંભળ છે કે એને વેરાયટી કેવી લાગી। સૌપ્રથમ તો તમારું નામ? કોશિયા વિજયભાઈ શાંતિભાઈ, ગામ રાયડી, તાલુકો જામકરોડા, જિલ્લો રાજકોટ। હવે તમે આ રેડ ડાયમંડનું જિંદાલ બિયારણ વાવ્યું છે, જિંદાલ સીડનું રેડ ડાયમંડ એનો ઉગાવ બહુ સારો હતો। બરાબર। પછી વેરાયટી સોલિડ છે, સાઈઝ સારી છે, સાઈઝ સારી, હા બરાબર। અને કેટલા દિવસનું થયું આ ફીલ? આ થયું 110 દિવસનું। 110 દિવસનું ફીલ થયું। અત્યારે પાથરે પડેલ છે અને વેરાયટી રેડ ડાયમંડ આપણી સાથે ઘણા બધા ખેડૂત મિત્રો પણ આવેલ છે અને એને જિંદાલ સીડની વેરાયટી વાવેતર કરેલ છે। એવા બીજા પણ ખેડૂત મિત્રો છે તેમજ પ્રફુલભાઈ છે। તો તમે આ તમારા ગામમાં જે રેડ ડાયમંડનું વાવેતર કરાવ્યું પણ બીજા ખેડૂત મિત્રોની વાવરેલું હોય છે ને, તો ઓલ ઓવર બધે પરફોર્મન્સ શું છે? બધા સારા પરફોર્મન્સ છે મિત્રો। તમે જોઈ શકો છો, નજીકથી લ્યો તો, અને બલ્બ જોવો, એકદમ લાઇટ રેડ કલર છે, વેરાયટી રેડ ડાયમંડ જિંદાલ સીડ્સનું। મિત્રો કેવું લાગી વેરાયટી? કેવી લાગી તમને? સારી છે અને આ વર્ષે આમ જનરલી ઉત્પાદન ડુંગળી વાતાવરણ ખરાબ હતું તો ઉત્પાદન એવરેજ ઓછા છે, તો એની કમ્પેરિઝનમાં તો તમારે આનું ઉત્પાદન એવરેજ કેવું રહેશે? સારું રહે, 200 થઈ જાય। તો મિત્રો જોઈ શકો છો વેરાયટી રેડ ડાયમંડ, અને તમે એવું નથી ગોતિંગ છે, આમાં કોઈ પણ જોઈ શકો છો, બરોબર। અને વિયાણ વીઘે કેટલું વાવેતર કર્યું હતું આપણે? 1.5 કિલો વિયાણનું વાવેતર વીઘે 1.5 કિલો હતું, પણ જનરલી વાવેતર વીઘે કિલોથી 1100 ગ્રામ જ હોય તો તમારે ગાંઠિયાની સાઈઝ પ્રોપર મળે, બરાબર। સરસ, ખૂબ ખૂબ આભાર।